કેમ છો મિત્રો? મજામાં? તો આપણે અવરોધોના જે શ્રેણી સમાંતર જોડાણ ભણી ચૂકેલા છીએ તેનો ઉપયોગ કરીને કેટલાક અગત્યના એક્ઝામ્પલ જોઈશું આજે. તો સૌપ્રથમ એક્ઝામ્પલ છે, સમજીએ આપણે કે 15 મીટર લંબાઈના અને 6 ગુણ્યા 10⁻7 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતા. તો તમને લંબાઈ આપી દીધી, ક્ષેત્રફળ આપી દીધું. લંબાઈ હતી 15 મીટર, લંબાઈ L બરાબર 15 મીટર, ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻7 મીટર સ્ક્વેર, 6 ગુણ્યા 10⁻7 મીટર સ્ક્વેર ધરાવતા તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહમ મળે છે. તો અવરોધ R બરાબર 5 ઓહમ. તો દ્રવ્યની અવરોધકતા ρ બરાબર ક્વેશ્ચન માર્ક. તો શું શોધવાનું છે? અવરોધકતા ρ શોધવાની છે. તો આપણે જ્યારે ઓહમનો નિયમ ભણી ચૂક્યા હતા એ થિયરીમાં અવરોધ R નું શું સમીકરણ લાવ્યા હતા? અવરોધ R બરાબર ρl ભાગ્યા એક સમીકરણ લાવ્યા હતા. તેથી ρ નો કરતા બનાવો તો R ગુણ્યા a ભાગ્યા l થશે. ચલો ક્લિયર? કિંમતો મૂકીને સાદુરૂપ આપી દઈએ. તેથી ρ બરાબર R અવરોધ કેટલો છે? 5 ગુણ્યા a ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻7 અપોન l લંબાઈ 15. તો શું થશે? 5 તરી 15 3 2 6. તો શું મળશે? ρ બરાબર 2 ગુણ્યા 10⁻7. ચલો એકમ લાવવું હતું. અવરોધનો એકમ ઓહમ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર ભાગ્યા લંબાઈનો મીટર, એટલે 1 મીટર કેન્સલ થશે. તો અવરોધકતા ρ બરાબર 2 ગુણ્યા 10⁻7 ઓહમ ઇન્ટુ મીટર. ચલો ક્લિયર? સિમ્પલ હતું એક્ઝામ્પલ. નેક્સ્ટ જોઈએ 3.20 નંબરનો. દરેક R અવરોધના, મતલબ દરેક અવરોધ કેટલાનો છે? R મૂલ્યનો છે. આપેલા n અવરોધો, કુલ અવરોધોની સંખ્યા કેટલી છે? n. એ પૈકી દરેકનું મૂલ્ય કેટલું છે? આ જેટલું છે. કેવી રીતે જોડશો કે જેથી મહત્તમ અને લઘુત્તમ અસરકારક અવરોધ મળે? તો આપણે શ્રેણી અને સમાંતર જોડાણ ભણી ચૂક્યા હતા. જો આપેલા અવરોધોને શ્રેણીમાં જોડો તો પરિણામી અવરોધ મહત્તમ મળશે. જો આપેલા અવરોધોને સમાંતરમાં જોડો તો પરિણામી અવરોધ ન્યૂનતમ મળશે. ચલો શરૂઆત કરી શકીએ એ રીતે. સૌપ્રથમ સંકના માટે તો મહત્તમ પરિણામી અવરોધ માટે શું કહી શકાય? જો આપેલા n અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તો પરિણામી અવરોધ મહત્તમ બને છે. ચલો ક્લિયર? તો આપેલા n અવરોધોને કેવા જોડવા પડશે? શ્રેણીમાં જોડવા પડશે. તેથી શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર શું હતું? પહેલો અવરોધ વત્તા બીજો અવરોધ ડેશ 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 કરતા કરતા n નો અવરોધ. તેથી R ઇક્વિવેલન્ટ બરાબર દરેક અવરોધનું મૂલ્ય કેટલું આપેલું છે? R જેટલું આપેલું છે. તો R ઇક્વિવેલન્ટ બરાબર કેટલી વખત? n વખત R બની જશે. તો આ તમને મહત્તમ અવરોધ મળ્યો કહેવાય. ચલો ઓકે. એક વસ્તુ તો મહત્તમ અવરોધ R ઇક્વિવેલન્ટ બરાબર nR મળશે. ચલો હજી ન્યૂનતમ લઘુત્તમ લાવવાનું. સમાંતરમાં જોડું લખી શકાય આ રીતે. લઘુત્તમ પરિણામી અવરોધ માટે શું સ્ટેટમેન્ટ હશે? જો આપેલા n અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે તો પરિણામી અવરોધ કેવો બને? ન્યૂનતમ
સમાંતર જોડાણનો પરિણામી અવરોધનું સૂત્ર શું હતું? 1/r ઇક્વિવેલન્ટ બરાબર 1/r1 + 1/r2 + 1/rn બરોબર. તેથી આ પહેલા અવરોધનું મૂલ્ય r હતું, બીજા અવરોધનું મૂલ્ય r હતું, n માં અવરોધનું મૂલ્ય કેટલું હતું? r હતું. તેથી 1/r ઇક્વિવેલન્ટ બરાબર કેટલી વખત? n વખત 1/r થશે. ઉલટાઈ દઈએ તો શું મળશે? r ઇક્વિવેલન્ટ બરાબર r ભાગ્યા n બરાબર કેવો અવરોધ મળ્યો કહેવાય? ન્યૂનતમ અવરોધ મળ્યો કહેવાય. ચલો ક્લિયર. તો આ ન્યૂનતમ અવરોધ માટેનું સમીકરણ મળી ગયું. ઓકે. તો શ્રેણીમાં જોડશો તો મહત્તમ, સમાંતરમાં જોડશો તો ન્યૂનતમ. હજી મહત્તમ અને ન્યૂનતમ અવરોધોનો ગુણોત્તર લાવવાનો છે. તો આ જે મહત્તમ લાવ્યા એ અને ન્યૂનતમ લાવ્યા એનું શું કરવાનું છે? ગુણોત્તર લાવવાનો છે. તો સિમ્પલ સમીકરણ 1 આપી દો, સમીકરણ 2 આપી દો. શું થશે? સમીકરણ 1 ભાગ્યા 2 કરતા ચલો પહેલું શું હતું? r ઇક્વિવેલન્ટ મહત્તમ અવરોધ હતો અપોન r ઇક્વિવેલન્ટ કેવો અવરોધ? ન્યૂનતમ અવરોધ. તો મહત્તમ કેટલો લાવ્યા તમે? nr અને ન્યૂનતમ શું લાવ્યા? r ભાગ્યા n. તો r will be cancel. શું મળશે? n² જેમ 1 થઈ જશે. તો બંનેનો મહત્તમ અને ન્યૂનતમ અવરોધોનો ગુણોત્તર n² જેમ 1 થશે. ચલો ક્લિયર. પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. નેક્સ્ટ વિડિયો હવે આગળ. શું કહે છે આગળ? બીજો ઓપ્શન. આ આપણે પહેલા ઓપ્શનનો જવાબ લાવી ચૂક્યા બરોબર. હવે બીજો ઓપ્શનનો જવાબ લાવીએ આપણે કે 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમના અવરોધોને કેવી રીતે સંયોજિત કરીએ કે જેથી 11/3 11/5 6 અને 6/11 ઓહમ મળે. તો કે તમને 3 અવરોધો આપેલા છે. કયા કયા? 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમ. આ અવરોધોને કેવી રીતે જોડો કે જેથી પહેલા પરિણામી જવાબ શું મળે? 11/3 11/5 6 6/11. ચલો પહેલી કમી માટે વાત કરીએ. પરિણામી અવરોધ 11/3 ઓહમ માટે તો એ આવડી શકે. ચલો શું જવાબ લાવવાનો છે? 11/3 ઓહમ માટે. તો જનરલી નીચેના આંક પરથી ખબર પડે નીચે કેટલું લાવવાનું છે? 3. તો 3 લાવવો છે તો 1 અને 2 ઓહમના અવરોધોને સમાંતરમાં જોડવા પડે. ફરીથી 3 લાવો છે તો 1 અને 2 ઓહમના અવરોધોને સમાંતર. ચલો 5 લાવો છે તો 2 અને 3 ઓહમના અવરોધોને સમાંતર. તો જનરલી આ રીતે આઈડિયા આવતો હોય છે. તો સૌથી પહેલા શું કીધું? 11/3 માટે આવડી શકું કરી વાત કરી. ઉપર 1 ઓહમનું જોઈન્ટ કરું અને નીચે 2 ઓહમનું જોઈન્ટ કરું. એટલે કે 1 ઓહમની સાથે 2 ઓહમ સમાંતર અને બાકી કયો વધ્યો? 3 ઓહમ બાકી વધ્યો. તો 3 ઓહમને આ બંનેના સંયોજન સાથે શ્રેણી. તો શું થશે? ચલો આ બંને કેવા કહેવાય? સમાંતર કહેવાય. તો પરિણામી જવાબ લાવવો હોય તો r ઇક્વિવેલન્ટ બરાબર આ બંને એકબીજા સાથે સમાંતર. તો શું થાય? 1 ગુણ્યા 2 અપોન 1 પ્લસ 2. તો આ બે સમાંતરનું કરી દીધું. એ બંનેના સમાંતર સાથે 3 ઓહમનો કેવો હતો? શ્રેણીમાં હતો. તો આનું આપણે સાદુરૂપ આપીશું. r ઇક્વિવેલન્ટ બરાબર 2/3 વત્તા 3. તો લસા 3 આવશે. શું થશે? 2 વત્તા 9/3. તો 11/3. જે તમારે 11/3 જવાબ લાવવો તો એ જવાબ મળી ગયો. તો શું કહી શકીએ? 11/3 ઓહમ જવાબ લાવવો હોય તો એના માટે 1 ઓહમ અને 2 ઓહમ એકબીજા સાથે સમાંતર જોડવા પડે અને આ સમાંતર જોડાણ સાથે 3 ઓહમનું શું કરવું પડે? શ્રેણીમાં જોડવું પડે. ચલો ક્લિયર. બી 11/5 ઓહમ માટે જોઈ લેજો. બી 11/5 ઓહમ માટે. ચલો કેટલું આવે છે? 5. તો હવે છે કે
2 અને 3 ને સમાંતરમાં જોડવાનું વિચારી શકાય? અવગણ છે જોઈ લેજો. આ 2 ઓહમનો, આ 3 ઓહમનો અને એ બંનેના સમાંતર જોડાણ સાથે 1 ઓહમનો શ્રેણીનો. ચલો ક્લિયર. તેથી આનું આપણે સમતુલ્ય અવરોધ લાવવું હતું. આ રીતે બરાબર આ બે કેવા જોડાયેલા? સમાંતરમાં પૂછશે 2 × 3/2 + 3. આ બંનેની સાથે 1 ઓહમ કેવો હતો? શ્રેણીનો હતો. તો શું મળશે? 6/5 + 1 લસા 5 આવશે. 6 + 5/5. તેથી R ઇક્વિવેલન્ટ બરાબર 11/5 ઓહમ. મળી ગયો 11/5. તો શીખજો કે 11/5 અવરોધ સમતુલ્ય મેળવવો હોય તો 2 ઓહમ અને 3 ઓહમ એકબીજા સાથે સમાંતર અને આ બંનેના સમાંતર જોડાણ સાથે 1 ઓહમનો અવરોધ શ્રેણીમાં જોડવો જોઈએ. ચલો ક્લિયર. નેક્સ્ટ કયો છે? 6 ઓહમના અવરોધ માટે. હવે જે ગણતરી કરીશું 6 ઓહમના અવરોધ માટે. હવે સિમ્પલ 6 ઓહમ આપેલો છે તો જો તમે ત્રણેયની શ્રેણીમાં જોડી દો 1 + 2 + 3 તો 6 ઓહમ બની જાય. આવું લખી શકાય. જો ત્રણેયને શ્રેણીમાં જોડવામાં આવે 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમ, ત્રણેયને શું કરું હું? એકબીજા સાથે શ્રેણીમાં જોડું તો R ઇક્વિવેલન્ટ બરાબર 1 + 2 + 3 તો શું મળશે? 6 ઓહમ મળશે. તો લખી શકીએ કે જો ત્રણેય અવરોધોને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવશે તો પરિણામી અવરોધ 6 ઓહમ મળશે. ચલો નેક્સ્ટ 6/11. ભાગાકારમાં શું આવ્યું? 11. સૌથી મોટામાં મોટી રાશિ આવી. તો જ્યારે ભાગાકારમાં સૌથી મોટામાં મોટી રાશિ આવે ત્યારે એનું મૂલ્ય સૌથી નાનામાં નાનું મૂલ્ય કહેવાય. પરિણામે નાનામાં નાનું મૂલ્ય મેળવવું હોય તો ત્રણેયને એકબીજા સાથે સમાંતર જોડવા પડે. તો આપણે લખી શકાય છેલ્લું માટે છે 6/11 ઓહમ માટે. તો ત્રણેય શું કરું? બધા અવરોધો એકબીજા સાથે સમાંતર જોડું. આવું બનશે. આ પહેલો અવરોધ, આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ. પહેલો પેલાનો હતો 1 ઓહમનું, બીજો હતો 2 ઓહમનું, ત્રીજો હતો 3 ઓહમનું. તો ત્રણેય અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડેલા છે. ચલો અહીંયા હું નીકાળી દઉં છું. આની હવે જરૂર નથી. બરોબર સમજાઈ ગયું? તો ઈઝી એક્ઝામ્પલ છે. તો શું થશે? ત્રણેય અવરોધ એકબીજા સાથે સમાંતર. તેથી શું થાય? સમાંતર જોડાણ માટે 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 + 1/R2 + 1/R3. શું લસા આવશે? 6 લસા આવશે. અહીંયા આગળ 6 + 3 + 2 તો શું મળશે? 1/R ઇક્વિવેલન્ટ બરાબર 11/6. ઉલટાઈ દો. R ઇક્વિવેલન્ટ બરાબર 6/11 ઓહમ. તો 6/11 ઓહમ મેળવવા માટે ત્રણેય અવરોધોને કેવા જોડવા પડશે? સમાંતરમાં જોડવા પડશે. ચલો ક્લિયર. બીજા પ્રશ્નનો જવાબ આવી ગયો. હવે ત્રીજા પ્રશ્નની વાત કરીએ. આ બધાની જરૂર નથી, આ આપણે એ દૂર કરીશું. બરોબર. શું કહે છે ત્રીજા પ્રશ્નનો જવાબ? કે નીચેના નેટવર્ક માટે સમતુલ્ય અવરોધ શોધો. શું શોધવાનું છે? સમતુલ્ય અવરોધ શોધવાનું છે. હવે સમતુલ્ય અવરોધ શોધવો હોય તો કયા શ્રેણીમાં કયા સમાંતર છે બધાનું તમારે સોલ્યુશન લાવવું પડે. તો A અને B ની વચ્ચે અનેક અવરોધો જોડીને આપેલા છે. તો જુઓ તો શું કહી શકે? આ બે ઉપરના 1 ઓહમના અવરોધો કરા બંને એકબીજા સાથે શ્રેણીમાં શું થઈ જશે? 1 + 1 2 ઓહમ થઈ જશે. એ રીતે આ બંનેની વાત કરો તો પણ એકબીજા સાથે શ્રેણીમાં 2 ઓહમ, આ પણ 2 ઓહમ, આ પણ 2 ઓહમ. તો ઉપરના જે 1 ઓહમના આપેલા છે બધા શ્રેણીમાં એટલે 2 ઓહમના બનશે. ચલો નીચે 2 અને 2 આ બે પણ કેવા છે? શ્રેણીમાં. તો શું થશે? 4 ઓહમ થશે. ચલો આ બેની વાત કરો તો એ પણ શ્રેણીમાં 4 ઓહમ. આ બેની વાત કરો એ પણ શ્રેણીમાં 4 ઓહમ. આ બેની વાત કરો એ પણ શ્રેણીમાં 4 ઓહમ. તો
તો ઉપરવાળા જે બબે જોડકાઓ આપેલા છે એ બધા શ્રેણીમાં છે, નીચેવાળા પણ બધા બબેના જોડકાઓ શ્રેણીમાં છે. તો આવું કરી શકીએ. જોઈ લેજો. આ એ ચલો ઉપરવાળા એક અને એક શ્રેણીમાં હતા, એની જગ્યાએ 2 લગાવી દો. કેટલો આવી ગયો? 2 ઓહમ. આ 2 પણ શ્રેણીમાં હતા, એની જગ્યાએ 2 લગાવી દો. તો પછી છે આ રીતે કરું, તમને બધા આઈડિયા આવે. ચલો ક્લિયર. આ બંને અહીંયા આગળ અડેલા છે, અહીંથી પાછા ફરીથી 2 ઓહમ એ પાછો અહીંયા આગળ ટચ થયેલો છે. ચલો એ જ રીતે ફરીથી 2 ઓહમ અને એ જ રીતે અંતિમ પણ 2 ઓહમ. તો જે બધા 1-1 ઓહમના શ્રેણીમાં હતા એ બધા આપણે અહીંયા 2 ઓહમ દ્વારા રૂપાંતરણ કરી દીધા. એ જ રીતે નીચેના પણ બહેને 2 કેવા છે શ્રેણીઓ? 4 ઓહમ થશે. આ પણ 4 ઓહમ, આ પણ 4, આ પણ 4 એમ બનશે. કેટલા ઓહમનું? 4 ઓહમનું. આ પણ 4 ઓહમનું. ચલો ઓકે. તો આપેલું જે નેટવર્ક હતું એ શ્રેણી જોડાણ દૂર કર્યા બાદ આ રીતનું બની જશે. ચલો ક્લિયર. ઓકે આટલા સુધી. હવે નેક્સ્ટ આગળ કે 2 ઓહમ અને 4 ઓહમ જો બંને છેડાઓ જોડાયેલા છે, અહીંયા પણ બંને છેડાઓ જોડાયેલા છે, આ બેના પણ બંને છેડાઓ જોડાયેલા છે, આ બેના પણ બંને છેડાઓ જોડાયેલા છે. તો આ બધા સમાંતર કહેવાય. તો આ 2 ઓહમ અને 4 ઓહમ સમાંતર, આ 2 ઓહમ અને 4 ઓહમ સમાંતર, આ પણ સમાંતર, આ 2 અને 4 સમાંતર. તો શું થશે? આ 2 સમાંતર હોય તો 4 ગુણ્યા 2 ભાગ્યા 4 પ્લસ 2. સમાંતર જોડાણનું સૂત્ર હતું શું બનશે? 4 ગુણ્યા 2 ભાગ્યા 4 પ્લસ 2. તો 8 ભાગ્યા 6 થઈ જશે. આનો પણ 8 ભાગ્યા 6, 8 ભાગ્યા 6, 8 ભાગ્યા 6 થશે. તો ફાઇનલી નેટવર્ક આવું બનશે. એ આ બેનો શું લીધો તમે? 8 ભાગ્યા 6 ઓહમ. આ નો પણ 8 ભાગ્યા 6 ઓહમ. આનો પણ 8 ભાગ્યા 6 ઓહમ. એટલાનો 8 ભાગ્યા 6 ઓહમ. તો આવું બની ગયું. આ 2 સમાંતર, એનો 8 ભાગ્યા 6, આનો 8 ભાગ્યા 6, 8 ભાગ્યા 6, 8 ભાગ્યા 6. હવે ચારેય અવરોધો એકબીજા સાથે શ્રેણીમાં કહેવાય. તો પરિણામી સમતુલ્ય અવરોધ લાવવો હોય તો બધાનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. R1 + R2 + R3 + R4 તો 8/6 + 8/6 + 8/6 + 8/6 તો 4 વખત 8/6. તો શું થશે? 2 ભાગ ચાલશે. શું જવાબ આવશે? 16/3 ઓહમ. તો જે પરિપથ આપ્યો હતો એનો સમતુલ્ય અવરોધ, છેલ્લો અવરોધ કેટલો બનશે? 16/3 ઓહમ બનશે. ક્લિયર. તો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્પલ ગણી શકો છો. ક્લિયર. ઓકે સમજાઈ ગયું? થેન્ક યુ.